ગુડ મોર્નિંગ. સેમ 1 જે લોકોને મુખ્ય વિષયની અંદર ગુજરાતી છે એમાં પેપર નંબર 102 એના પ્રશ્નપત્રનું નામ છે તમારે ગદ્યકૃતિનો અભ્યાસ અર્વાચીન. અને અર્વાચીન ગુજરાતી સાહિત્યની જે ગદ્યકૃતિ એટલે કે નવલકથા જે તમારે ભણવાની છે તે ઈચ્છાવર નવલકથા છે જેના લેખક રઘુવીર ચૌધરી છે. હવે આજે આપણે અર્વાચીન ગુજરાતી સાહિત્ય એટલે શું તેના વિશેની ચર્ચા કરીએ. હવે જે અર્વાચીન ગુજરાતી સાહિત્યની કૃતિ તમારે જે ભણવાની છે ઈચ્છાવર, એમાં અર્વાચીન ગુજરાતી સાહિત્ય એટલે શું? જો આપણે ગઈકાલના વિડીયોની અંદર ચર્ચા કરી હતી કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય એટલે શું. આમ ગુજરાતી સાહિત્ય કોણે કહેવાય, ગુજરાતી સાહિત્યનો ઉદ્ભવ કઈ રીતે થયો, ક્યારે થયો, કયા કયા સર્જકો થઈ ગયા, કયા કયા સર્જકોના સ્વરૂપોના આધારે ગુજરાતી ભાષાનું જે ભાષા ભંડોળ, જે ઘડતર જે કહેવાય ને એ ઘડાયું કોણા કોણા હાથે, તેના વિશેની ચર્ચા તમારા બંને પેપરની અંદર છે. તમારું પહેલું પેપર હતું મધ્યકાલીન વિષય, જે એમાં પ્રેમાનંદનું જે સુદામા ચરિત્ર આખ્યાન છે તેના વિશેનો તમારે અભ્યાસ કરવાનો છે. અને પેપર નંબર 102નું જે પેપર છે એમાં તમારે અર્વાચીન ગુજરાતી સાહિત્ય એટલે શું અને અર્વાચીન ગુજરાતી સાહિત્યની જે ઈચ્છાવર નવલકથા જે રઘુવીર ચૌધરીની છે તેના વિશેનો અભ્યાસક્રમ તમારા એટલે કે તેના વિશેની માહિતી તમારા અભ્યાસક્રમની અંદર છે. હવે મેં તમને કાલને પણ ચર્ચા કરી હતી કે ગુજરાતી સાહિત્ય એટલે કે શું. જો કોઈ પણ ભાષાનું સાહિત્ય હોય, ભલે ગુજરાતી હોય, અંગ્રેજી હોય, સંસ્કૃત હોય, મરાઠી હોય કે પાલી પ્રાકૃતિક કોઈ પણ ભાષાનું સાહિત્ય હોય, એ સાહિત્યની અંદર એક એનું જૂનું સ્વરૂપ અને એક એનું નવું સ્વરૂપ, એટલે કે જે જૂનું સ્વરૂપ છે તે મધ્યકાલીન અને જે નવું સ્વરૂપ છે તે અર્વાચીન. બરાબર. અર્વાચીન એટલે કે જે નવું સ્વરૂપ છે, જે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની જે પ્રણાલિકા ચાલી રહી છે એના કરતાં તદ્દન અલગ વાળું જો કોઈ સાહિત્ય હોય તો તેને અર્વાચીન ગુજરાતી સાહિત્ય કહેવામાં આવે છે. હવે ગુજરાતી સાહિત્યના બે ભાગ પડેલા છે, મધ્યકાલીન અને અર્વાચીન. મધ્યકાલીન સાહિત્ય એટલે શું તેની ચર્ચા આપણે ગઈકાલના વિડીયોની અંદર કરી હતી. હવે આજે આપણે અર્વાચીન ગુજરાતી સાહિત્ય એટલે કે શું તેની સંક્ષિપ્તમાં એટલે કે ટૂંકામાં મારે તમારી માહિતી આપવાની છે. અને પછી મધ્યકાલીન અર્વાચીન સાહિત્ય પછી હું ડાયરેક્ટ તમારા જે બંને પેપરનો જે સિલેબસ છે એ બંને પેપરના સિલેબસની આપણે વિગતે ચર્ચા કરશું. હવે તમને થોડી પ્રાથમિક સમજ અર્વાચીન ગુજરાતી સાહિત્ય વિશે આપી દઉં તો અર્વાચીન ગુજરાતી સાહિત્ય એટલે કે 1850થી લઈને હાલ સુધી જે પણ સાહિત્ય રચાયું તેને અર્વાચીન ગુજરાતી સાહિત્ય કહેવામાં આવે છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય એટલે નરસિંહથી દયારામ, પણ મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય આપણે બે તબક્કાની અંદર વહેંચાયેલું છે, હેમચંદ્રાચાર્યથી નરસિંહ, નરસિંહથી દયારામ. આમ સમગ્ર હેમચંદ્રાચાર્યથી લઈને દયારામ સુધીનું જે સાહિત્ય છે એટલે કે 11મી સદીથી શરૂ કરી અને 18મી સદી સુધીનું જે બી સાહિત્ય રચાયું તેને મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય કહેવામાં આવે છે. અને 1850થી લઈને અત્યાર સુધી જે સાહિત્ય રચાયું છે તેને અર્વાચીન ગુજરાતી સાહિત્ય કહેવામાં આવે છે. હવે શા માટે આનું નામ અર્વાચીન ને શા માટે પેલાનું નામ મધ્યકાલીન? એટલે મધ્યકાલીન એટલે કે જૂનું અને અર્વાચીન એટલે કે નવું. હવે જેમ મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય બે તબક્કાની અંદર વહેંચાયેલું છે એટલે કે હેમચંદ્રાચાર્યથી નરસિંહ, નરસિંહથી દયારામ, એ બે તબક્કા ને એમાં આખા હેમચંદ્રાચાર્યથી દયારામ સુધીનો જે સમયગાળો છે તેને આપણે મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય કહીએ છીએ. હવે અર્વાચીન ગુજરાતી સાહિત્ય એટલે કે 1850થી લઈને અત્યાર સુધી જે સાહિત્ય રચાયું તેને અર્વાચીન ગુજરાતી સાહિત્ય કહેવામાં આવે છે. પણ અર્વાચીન ગુજરાતી સાહિત્ય 4 યુગની અંદર વિભાજિત છે. જેમ મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય બે તબક્કાની અંદર વિભાજિત છે તેમ અર્વાચીન ગુજરાતી સાહિત્ય 4 યુગની અંદર વહેંચાયેલું છે, 4 યુગની અંદર વિભાજિત છે. એમાંનો પહેલો યુગ છે સુધારક યુગ અથવા તો એને નર્મદ યુગ પણ કહેવામાં આવે છે. એટલે કે 1850થી લઈને 1885 સુધીનો જે સમયગાળો છે એ સમયગાળાને સુધારક યુગ કહેવામાં આવે છે. એના પછીનો બીજો છે પંડિત યુગ અથવા ગોવર્ધન યુગ. એટલે કે 1885થી લઈને 1915 સુધીનો જે સમયગાળો છે તે પંડિત યુગ અથવા તો તેને ગોવર્ધન યુગ પણ કહેવામાં આવે છે અથવા તો એને સાક્ષર યુગ પણ કહેવામાં આવે છે. ત્રીજો છે તમારો ગાંધી અને અનુગાંધી યુગ.
ગાંધી યુગનો સમયગાળો છે 1915થી 1945 અને અનુગાંધી યુગનો સમયગાળો છે 1940થી 1955. પછી છે આધુનિક અને અનુઆધુનિક યુગ. તો આધુનિક યુગનો સમયગાળો છે 1955થી 1985 અને અનુઆધુનિક યુગનો સમયગાળો છે 1985થી લઈને અત્યારે એટલે હાલ 2020 સુધી જે પણ ગુજરાતી સાહિત્ય રચાય છે, જે પણ ગુજરાતી સર્જકોએ સાહિત્યનું સર્જન કર્યું છે તેને અનુઆધુનિક ગુજરાતી સાહિત્ય કહેવામાં આવે છે. હવે તમારા અભ્યાસક્રમમાં જે રઘુવીર ચૌધરીની ઈચ્છાવર નવલકથા છે એ આધુનિક યુગની નવલકથા છે અને રઘુવીર ચૌધરી પણ આધુનિક યુગના સર્જક છે. હવે જ્યારે આપણે તમારા આ જ પેપરની અંદર તમારે એક પ્રશ્ન છે કે જે ઈચ્છાવર નવલકથા છે એને જે તે સમયના યુગ સંદર્ભમાં રાખી અને તેનું મૂલ્યાંકન કરો. એટલે કે આધુનિક યુગના અંદર કેવા લક્ષણો હતા, કયા ઘડતર પરિબળો હતા અને કયા લક્ષણોના આધારે એ નવલકથાની અંદર કયા લક્ષણો જોવા મળે છે. મેં તમને કાલે પણ કીધું હતું અને આજે પણ કહું છું કે કોઈ પણ સાહિત્ય હોય એ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનું હોય કે અર્વાચીન ગુજરાતી સાહિત્યનું હોય તેની અંદર જે તે સમયની લોક સંસ્કૃતિનું પ્રતિબિંબ ચોક્કસ જોવા મળે છે. એટલે કે જે સર્જક કોઈ પણ સાહિત્ય રચે ત્યારે સાહિત્યની અંદર સમાજના રહેતા લોકો, સમાજના રિવાજો, સમાજનું પ્રતિબિંબ તેની અંદર છપાયેલું હોવું જોઈએ અને સમાજની અંદર એ લેખક, એ નવલકથાકાર, એ નાટ્યકાર, એ નિબંધકાર જે પણ કંઈ જોવે છે એનું નિરૂપણ એ પોતાની સાહિત્ય કૃતિની અંદર કરે છે. એટલે જ્યારે વાચક, જે શ્રોતા વર્ગ એની નવલકથા, એની નિબંધ, એની ટૂંકી વાર્તા જે વાંચે છે એની અંદર એને પોતાનું પ્રતિબિંબ જોવાય, પોતાની સમસ્યાઓ જોવાય, પોતાને લગતા વિચારો જોવાય. હવે અર્વાચીન ગુજરાતી સાહિત્યના જે 4 યુગ છે એ 4 યુગનો સમયગાળો, એ સમયગાળાની અંદર કયા કયા સર્જકો થઈ ગયા અને એ 4 યુગના નામ કઈ રીતે પડ્યા તેના વિશે ટૂંકમાં માહિતી આપીએ તો પહેલું છે સુધારક યુગ અથવા તો નર્મદ યુગ. એટલે કે 1850થી લઈને 1885 સુધીનો જે સમયગાળો છે એને સુધારક યુગ કહેવામાં આવે છે. હવે સુધારક યુગ કેમ કહેવામાં આવે તો સુધારક યુગના જે સર્જકો થઈ ગયા એમાં દલપતરામ, નર્મદ, નવલરામ, નંદશંકર તુલજાશંકર મહેતા, મહિપતરામ નીલકંઠ, રમણભાઈ નીલકંઠ, આ બધા દુર્ગારામ મહેતા છે. આ બધા સર્જકો સુધારક યુગની અંદર થઈ ગયા અને એ યુગની અંદર સૌથી સારું સુધારાવાદી સાહિત્ય, જેને ગદ્યનો પિતા કહેવામાં આવે છે, જેને અર્વાચીનોનો આદ્ય ગણવામાં આવે છે, એ છે નર્મદ. નર્મદાશંકર લાલશંકર દવે જે સુધારક યુગનો પ્રણેતા છે, આદ્ય વિવેચક છે, ગદ્યનો પિતા છે અને એ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની જે પરંપરા ચાલે છે. હવે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો અંત 1850ની અંદર થઈ જાય છે, પણ 1852ની અંદર મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો અંતિમ એવો જ કવિ જ્યોતિધર દયારામનું અવસાન થાય છે અને દયારામના અવસાન પછી આપણે મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય કહીએ, પણ દયારામ જીવિત હોય છે એની પહેલાં અર્વાચીન ગુજરાતી સાહિત્યની શરૂઆત થઈ જાય છે. 1850ની અંદર દલપતરામ બાપાની પિંપર નામનું પ્રકૃતિ કાવ્ય લઈને આવે છે અને એ બાપાની પિંપરથી અર્વાચીન ગુજરાતી સાહિત્યની શરૂઆત થઈ જાય છે. હવે સુધારક યુગને શા માટે એ યુગનું નામ સુધારક યુગ પડ્યું તો એ સમયના જે સર્જકો હતા એ સર્જકોએ એ સમયના લોકોને સુધારવાનું કામ કર્યું અને સુધારવાનું કામ કર્યું એટલે કે સાહિત્યની અંદર એ પોતાની લેખો, પોતાના નિબંધો, પોતાના વ્યાખ્યાનો, પોતાની નાવલકથા, પોતાના ચરિત્ર એ પ્રકાશિત કરતા અને લોકો એ વાંચતા અને લોકો સુધરતા. હવે કયા કયા સુધારા એ લોકોએ કર્યા તો સૌથી પહેલાં સુધારા એ લોકોએ એ કર્યું કે જે દીકરીને દૂધ પીતી કરવામાં આવતી હતી, બરાબર, એ દીકરી દૂધ, પછી સતી પ્રથા, પછી સ્ત્રી કેળવણી એટલે કે સ્ત્રીઓને શિક્ષણ આપવામાં આવતું હતું અને બુદ્ધિવર્ધક સભાઓનું આયોજન થતું હતું. હવે અર્વાચીન ગુજરાતી સાહિત્યના ઘડતર પરિબળોની અંદર સૌથી મહત્ત્વનો જો કોઈનો ફાળો હોય તો તે અંગ્રેજોનો છે.
કેમ? અંગ્રેજોનો. કેમ કે અંગ્રેજો જ્યારે ભારતની અંદર આવ્યા ત્યારે એ લોકો એમનું પોતાનું સાહિત્ય લેતા આવ્યા, અને સાહિત્ય તો લેતા આવ્યા પણ સાથે સાથે એ લોકોએ ગુજરાતની અંદર શિક્ષણ પદ્ધતિની શરૂઆત કરી. એટલે કે જે તે જગ્યાએ શાળા, કોલેજો, યુનિવર્સિટી, લાઇબ્રેરી, જે સ્નાતક અને અનુસ્નાતક એટલે કે બેચલર ઓફ આર્ટ્સ અને માસ્ટર ડિગ્રીના જે વિદ્યાલયો હતા એ વિદ્યાલયોની શરૂઆત કરી. અને આપણા જે અર્વાચીન ગુજરાતી સાહિત્યના સર્જકો છે એ અંગ્રેજી શિક્ષણ પદ્ધતિની અંદર અભ્યાસ કરે છે અને પછી એ લોકોના સ્વરૂપના આધારે એ લોકો સાહિત્યનું સર્જન કરે છે. હવે મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય એટલે કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો અસ્ત થવો અને અર્વાચીન ગુજરાતી સાહિત્યની શરૂઆત થવી એ બંનેનો સંધિકાળનો જે સમયગાળો છે એ દલપતરામ છે. પણ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની જે પ્રણાલિકા ચાલતી હતી એટલે કે ધર્મકેન્દ્રી સાહિત્ય રચાતું હતું, સાહિત્ય હંમેશા પદ્ય સ્વરૂપની અંદર રચાતું હતું, કેન્દ્રની અંદર ધર્મ હતો, જ્યારે અર્વાચીન ગુજરાતી સાહિત્યની અંદર કેન્દ્ર સ્થાને મનુષ્ય આવી જાય છે, માનવીની સમસ્યાઓ આવી જાય છે અને મનુષ્યનું પ્રતિબિંબ, મનુષ્યને લગતા જે નીતિ, બોધ, સંયમ, જે વિચાર, જે લાગણીના જે વિચારો છે એ વિચારો એ લોકો પોતાના સાહિત્યની અંદર પૂરતા અને લોકો વાંચતા. હવે નર્મદ દલપતરામે જે દુર્ગારામ મહેતાએ સૌથી શ્રેષ્ઠ સુધારકવાદી અને એમણે લાયબલ કેસનો સખત વિરોધ કર્યો હતો. અને એ સમયગાળાની અંદર લાયબલ કેસ એટલે કે એક એવો સંપ્રદાય છે, એ સંપ્રદાયની અંદર જ્યારે પણ એ સંપ્રદાયના અથવા તો એ ધર્મની અંદર રહેતા લોકો અને એ લોકોની અંદર જ્યારે પણ કોઈ દીકરીના એટલે કે કોઈ છોકરીના લગ્ન થતા હોય ત્યારે એ ધર્મ અને સંપ્રદાયનો જે ગુરુ મહારાજ છે એ ગુરુ મહારાજ એની સાથે શારીરિક સંબંધ બાંધે અને પછી એ દીકરીના લગ્ન થવાના, એવા લાયબલ કેસનો સખત એ દુર્ગારામ મહેતા અને કરશનદાસને, રણછોડભાઈ ઉદયરામભાઈ દવે એ બધાએ સખત વિરોધ કર્યો છે અને લોકોને સુધાર્યા છે. હવે એ સમયગાળાની અંદર દલપતરામે ભૂત નિબંધ આપ્યો. હવે ભૂત નિબંધ એટલે કે એ સમયગાળાના લોકો ભૂત જે અંધશ્રદ્ધા છે તેના વિશે માનતા હતા અને ભૂત નિબંધ વિશે નિબંધ આપી અને લોકોને અંધશ્રદ્ધામાંથી દૂર કર્યા છે, લોકોને સુધાર્યા છે. હવે એ સમયગાળાની અંદર સ્ત્રીઓને શિક્ષણ આપવામાં નહોતું આવતું એટલે નર્મદે સ્ત્રી કેળવણી નામનો નિબંધ લખે છે અને સ્ત્રી કેળવણી નામનો નિબંધ લખી અને એ સમયગાળાની અંદર છોકરીઓને ભણતી કરવામાં આવી અને છોકરીઓ ભણે છે, સ્નાતક અને અનુસ્નાતક કક્ષાનો એ લોકો અભ્યાસ લે છે. અને એ સમયગાળાની અંદર નવલરામ લક્ષ્મીરામ પંડ્યા જે ગુજરાતી સાહિત્યના આપણા પ્રથમ આદ્ય વિવેચક છે, એ આદ્ય વિવેચકે જ્યારે જ્ઞાનસુધા નામનું સામાયિક પ્રકાશિત કરે છે એની અંદર સ્ત્રી લેખિકાઓ એટલે કે સ્ત્રીઓ પોતાના લેખ લખે છે. એટલે કે એ લોકોની જે સુધારાવાદીવાળી પ્રવૃત્તિ થઈ એ સુધારાવાદી પ્રવૃત્તિના કારણે લોકો સુધારવા લાગ્યા અને સાહિત્યની અંદર સુધારાવાદી પ્રવૃત્તિ આવી. હવે એ સમયગાળાની અંદર નંદશંકર તુલજાશંકર મહેતા જેમણે ગુજરાતી સાહિત્યની પ્રથમ નવલકથા કરણ ઘેલો આપી છે, એ કરણ ઘેલો નવલકથાનું કથાવસ્તુ એમને જે આપણો જે ઇતિહાસ છે, જ્યારે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની અંદર આપણે વાત કરી હતી કે જ્યારે સોલંકી વાઘેલા યુગનો અંત અને છેલ્લો રજપૂત રાજા કર્ણ વાઘેલાનું અવસાન થાય છે અને પછી પાટણ ઉપર મુસલમાન સુબો અલાઉદ્દીન ખિલજી શાસન કરે છે, એ કર્ણ વાઘેલાનું કઈ રીતે પતન થયું અને કર્ણ વાઘેલાના કારણે આખા સોલંકી વાઘેલા યુગનો અંત કઈ રીતે થયો તેના વિશેની વાત નંદશંકર તુલજાશંકર મહેતાએ આલેખી છે. પણ જે કરણ ઘેલો નવલકથા છે એની પહેલાં હિન્દુસ્તાન મધ્યનું ઝૂંપડું એ નવલકથા પ્રગટ થાય છે. પણ એ નવલકથાના જે સ્વરૂપો કહેવાય, જે અર્વાચિંતાના જે લક્ષણો કહેવાય, એ અર્વાચિંતાના લક્ષણો હિન્દુસ્તાન મધ્યનું ઝૂંપડું નવલકથામાં જોવા મળતું નથી. પણ જે કરણ ઘેલો નવલકથા છે એ કરણ ઘેલો નવલકથાની અંદર નવલકથાના જે લક્ષણો છે એ અર્વાચિંતાના જે લક્ષણો છે તે એની અંદર જોવા મળે છે. માટે ગુજરાતી સાહિત્યની પ્રથમ નવલકથા એ કરણ ઘેલો છે. હવે એ જ સુધારક યુગમાં ગુજરાતી સાહિત્યની પ્રથમ આપણે કહેવાય ને પ્રથમ નિબંધ
તો પ્રથમ નિબંધ છે નર્મદનો મંડળી કરવાથી થતા લાભો, એટલે બુદ્ધિવર્ધક જ્ઞાન સભાની અંદર નર્મદ એક વ્યાખ્યાન આપે છે અને એ સમયગાળાની અંદર વ્યાખ્યાનની અંદર એ લોકોને એમ કહે છે કે તમે મંડળીનું આયોજન કરો અને મંડળીના આયોજનથી તમને આટલા બધા લાભો થશે, અને એ આખું વ્યાખ્યાન આપ્યું હતું ને એમાં એને આખું એ ગુજરાતી સાહિત્યનો પ્રથમ નિબંધ છે. હવે ગુજરાતી સાહિત્યનું પ્રથમ નાટક એ ગુલાબ નાટક છે, એની પછી લક્ષ્મી નાટક છે અને પછી રણછોડભાઈ દવેનું લલિતા દુઃખદર્શક નાટક. એટલે કે આમ અર્વાચીન જેમ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના સ્વરૂપો રાસ, પદ, ફાગુ, પદ્યવાર્તા, ગરબો, ગરબી, આખ્યાન, છપ્પા, કાફી, ચાપખા, ધોળ એ બધા મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના સ્વરૂપો છે. એ જ રીતે અર્વાચીન ગુજરાતી સાહિત્યના સ્વરૂપો નવલકથા, નાટક, એકાંકી, સોનેટ, ટૂંકી વાર્તા, નવલિકા એક જ, આત્મકથા, જીવનચરિત્ર, ચરિત્ર સાહિત્ય, આ ત્રણેયની અંદર ફેર છે. આ બધા સ્વરૂપો એ અર્વાચીન ગુજરાતી સાહિત્યના છે. અને અર્વાચીન ગુજરાતી સાહિત્યના જેટલા બી સ્વરૂપો છે એ સ્વરૂપો એ આપણી પોતાની નીપજ નથી. એ સ્વરૂપો આપણે અંગ્રેજો જ્યારે આવ્યા ત્યારે ભારતની અંદર આપણું સાહિત્ય લેતા આવ્યા અને એ સાહિત્યનો અભ્યાસ અર્વાચીન ગુજરાતી સાહિત્યના સર્જકો કરે છે. અને એ સર્જકો એ અર્વાચી એટલે કે જે અંગ્રેજી જે સાહિત્યની જે પ્રણાલિકા છે એ સ્વરૂપને લઈને ગુજરાતી સાહિત્યનું સર્જન કરે છે. હવે તમને એક ઉદાહરણ આપું તો સોનેટ એટલે કે 14 પંક્તિનું કાવ્ય, તેને તમે સોનેટ કહો છો, બરાબર. સળંગ 14 લીટી હોય તેને સોનેટ કહેવામાં આવે. અને એમાં પણ પાછા અષ્ટક અને ષષ્ટક એટલે કે શરૂઆતની 8 લીટી અને એના પછીની 6 લીટી. અને એમાં બી રોઝેટી નામનો કવિ તો એમ કહે છે કે સોનેટ એટલે એકાદ ક્ષણનું સ્મારક. તમે બાળ મુકુંદ દવેનું જૂનું ઘર ખાલી કરતા, જૂનું પિયર ઘર, પછી બા વળાવી બા આવી જે ઉષ્ણસનું જે સોનેટ છે, આ બધા સોનેટો પ્રખ્યાત છે. હવે જે સોનેટનું સાહિત્ય સ્વરૂપ છે એ સોનેટનું સાહિત્ય સ્વરૂપ ઇટાલીની અંદર 14મી થી 15મી સદીની અંદર થઈ ગયો, પણ આપણે એનો સ્વીકાર અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં એટલે કે અંગ્રેજોના આગમનની સાથે અંગ્રેજો સાહિત્ય લેતા આવ્યા અને એ સાહિત્ય સ્વરૂપનો પરિચય અભ્યાસ અર્વાચીન ગુજરાતી સાહિત્યના સર્જકો કરે છે. માટે આપણા માટે એ સ્વરૂપ કેવું છે? નવું સ્વરૂપ છે. બાકી ઇટાલીના મધ્યકાળની અંદર જે 14મી-15મી સદીની અંદર તમે એટલે કે જે 14મી-15મી સદીની અંદર તમે પ્રેમાનંદ, સામળ, અખો, ભાલણ એ બધાનો અભ્યાસ કરો છો, એ સમય ઇટાલીના મધ્યકાળની અંદર તો સોનેટનો અભ્યાસ થતો હતો જ, પણ આપણે એનો સ્વીકાર અર્વાચીન ગુજરાતી સાહિત્યની અંદર કર્યો છે. માટે આપણા માટે એ બધા નવા સ્વરૂપો છે. એટલે કે અર્વાચીન ગુજરાતી સાહિત્યના બધા સ્વરૂપો નવલકથા છે, નાટક છે, એકાંકી છે, સોનેટ છે, હાઇકુ છે, જીવનચરિત્ર છે, ચરિત્ર સાહિત્ય છે, આત્મકથા છે, ઉર્મી ગીત છે, આ જે ટૂંકી વાર્તા છે, નવલિકા છે, આ બધી જે વાર્તા એટલે કે આ બધા જે સાહિત્ય સ્વરૂપો છે અર્વાચીન ગુજરાતી સાહિત્યના બધા સાહિત્ય સ્વરૂપો આપણે વિદેશી બગીચામાંથી લીધેલા ખીલેલા પુષ્પો મેથી એટલે કે એ આપણા પોતાની નીપજ નથી, એ એટલે કે અંગ્રેજી સાહિત્યનો જે બગીચો હતો એમાંથી આપણે લીધેલું ફૂલ છે અને પછી આપણા પોતાના બની જાય છે. હવે 1850થી 1885ના સમયગાળાની અંદર જેટલા બી સર્જકો થઈ ગયા એ સર્જકોએ લોકોને સુધારવાનું કામ કર્યું અને લોકો સુધરે એવી નવલકથા એવું સાહિત્ય સર્જન આપ્યું અને એના કારણે આખા યુગને સુધારક યુગ તરીકે ઓળખવામાં આવે છે. હવે બીજો છે પંડિત યુગ અથવા તો ગોવર્ધન યુગ અથવા તો સાક્ષર યુગ. એટલે કે 1885થી લઈને 1915 સુધીનો જે સમયગાળો છે તેને પંડિત યુગ પણ કહેવામાં આવે છે, ગોવર્ધન યુગ પણ કહેવામાં આવે છે અને સાક્ષર યુગ પણ કહેવામાં આવે છે. હવે આ ત્રણેય યુગ પંડિત યુગ એટલે એના માટે કેમ કે એ સમયગાળાની જેટલા બી સર્જકો હતા એ લોકો ભણેલા ગણેલા તો હતા, પણ સાથે સાથે પોતાની જે રૂઢિચુસ્તતા હતી, પોતાના જે નીતિ નિયમો છે, પોતાના જે સંસ્કારો છે એને એ લોકો છોડવા માંગતા ન હતા. અને ગોવર્ધન યુગ એટલે કે એ યુગની અંદર 1885થી લઈને 1915 સુધી એટલે કે ગાંધીજીના આગમન પહેલાં અને સુધારક યુગના અંત પછી ગોવર્ધન રામ ત્રિપાઠી જેમને સરસ્વતી ચંદ્ર નવલકથા જે ગુજરાતી સાહિત્યની મહાનવલ છે એ નવલકથા આપે છે અને એમના નામ ઉપરથી આખા યુગનું નામ ગોવર્ધન યુગ. અને સાક્ષર યુગ એટલે એ સમયગાળાના જેટલા બી સર્જકો હતા એ બધા ભણેલા ગણેલા અને સ્નાતક અને અનુસ્નાતક કક્ષાનો અભ્યાસ કરેલો હતો. હવે પંડિત યુગનું તમને એક સારું એવું ઉદાહરણ આપું. ધારો કે સરસ્વતી ચંદ્ર નવલકથા છે.
સરસ્વતી ચંદ્ર નવલકથાની અંદર કુમુદ સુંદરી, સરસ્વતી ચંદ્ર અને કુસુમ સુંદરી, આ બધું એટલે કે કુમુદ સુંદરી અને સરસ્વતી ચંદ્ર એ બંનેની પ્રણયની કથા છે. અને જ્યારે સરસ્વતી ચંદ્ર નવલકથાના 4 ભાગ, પહેલો, બીજો, ત્રીજો અને ચોથો, એ વારાફરતી એ ભાગ જ્યારે પ્રકાશિત થાય છે ત્યારે છેલ્લે જ્યારે અંતની અંદર તો ગોવર્ધનરામ ત્રિપાઠીને લોકો પત્ર લખતા કે તમે સરસ્વતી ચંદ્ર અને આપણે કુમુદ સુંદરીના લગ્ન કરાવો, પણ ગોવર્ધનરામ ત્રિપાઠી એ બંનેના લગ્ન કરાવતા નથી. કેમ કે પંડિત યુગના બધા સર્જકો એ માને તો છે, એ અર્વાચીનતાનો સ્વીકાર કર્યો છે, પણ પોતાની જે રૂઢિચુસ્તતા છે, પોતાના જે સંસ્કારો છે, પોતાના જે નિયમો છે, એ લોકોને તોડીને એ લોકો અર્વાચીનતાનો સ્વીકાર કરવા માંગતા નથી. એટલે કે કુમુદ સુંદરી વિધવા હતી, પ્રમાધન સાથે એના લગ્ન થઈ ગયા હતા, પણ પ્રમાધનનું મૃત્યુ થઈ જવાથી એ પોતે વિધવા થઈ અને પોતાનું જીવન જીવતી હોય છે. અને એ પોતે વિધવા હોવાના કારણે વિધવા ફરીથી લગ્ન ન કરી શકે એવું એ લોકો દ્રઢપણે માને છે. માટે એટલે સરસ્વતી ચંદ્ર અને કુમુદ સુંદરીના લગ્ન નથી કરાવતા અને પછી કુમુદ સુંદરીની જે બેન કુસુમ સુંદરી છે એની સાથે સરસ્વતી ચંદ્રના લગ્ન કરાવે છે અને કુમુદ સુંદરી પોતે વિધવા તરીકે પોતાનું જીવન વ્યતીત કરે છે. એટલે પંડિત યુગ અને એટલે કે પંડિત યુગના કોઈ પણ, તમે પંડિત યુગનું કોઈ પણ સાહિત્ય જોઈ લો, એ સાહિત્યની અંદર રૂઢિચુસ્તતા, જે સંસ્કાર, જે નિયમો એ છે એ લોકોને સ્વીકાર કરે છે. ધારો કે સુધારક યુગની અંદર નર્મદ વિધવા પુનઃ લગ્ન નામનો નિબંધ આપે છે, તો નર્મદ પોતે વિધવા સાથે લગ્ન કરે છે. નર્મદની જે પત્ની છે એનું મૃત્યુ થઈ જાય છે, એના પછી નર્મદ એક વિધવા સાથે લગ્ન કરે છે. હવે પછી છે ગાંધી યુગ, એટલે કે 1915થી લઈને 1945 સુધીનો જે સમયગાળો છે તેને ગાંધી યુગ કહેવામાં આવે છે. એ યુગની અંદર સુંદરમ એટલે કે ત્રિભુવનદાસ, પુરુષોત્તમદાસ લુહાર, ઉમાશંકર જોશી, આપણે કમા, કનૈયાલાલ, માણેકલાલ મુનશી, આ બધા કાકા સાહેબ કાલેલકર, આ બધા જે સર્જકો છે એ ગાંધી યુગના છે. અને શા માટે એને ગાંધી યુગ કહેવામાં આવે છે? કેમ કે એ સમયગાળાની અંદર જે બી સાહિત્યની રચના થઈ, જે બી સાહિત્ય રચાયું, એ સાહિત્યની અંદર ગાંધીજીના વિચારો જોવા મળે છે. ગાંધીજીએ સત્ય, અહિંસા, જે ચોરી ન કરવી અને જે હિન્દ છોડો ચળવળ, અંગ્રેજોના આગમનના કારણે જે ગુલામી, જે પ્રજા છે એ લોકોને છોડાવવાનું જે કામ કરે છે, એ વાત એ સમયગાળાના સાહિત્યની અંદર છે. જેમ કે ગાંધી યુગના સર્જક છે મનુભાઈ પંચોલી, જેમનું ઉપનામ છે દર્શક, અને એમને ઝેર તો પીધા છે જાણી જાણી નામની નવલકથા છે. એની અંદર રોહિણી અને રમાકાંત બંનેની જે વાત છે, તો જે રમાકાંત જે એનો નાયક છે એ ગાંધીજીની હિન્દ છોડો ચળવળની અંદર ભાગ લે છે અને એ વાત એમને નવલકથાની અંદર આલેખી છે. એટલે એ યુગની અંદર ગાંધીજીના વિચારો અને ગાંધીજીના સંસ્કારનું સિંચન જોવા મળે છે. ઉમાશંકર જોશી હોય, સુંદરમ હોય કે, અને એ સમયગાળાના લોકો, એટલે કે એ સમયગાળાની અંદર ઉમાશંકર જોશીનું એક એકાંકી છે સાપના ભારા. એકાંકી એટલે કે એક અંકનું નાટક. એ સાપના ભારાની અંદર દીકરીને સાપનો ભારા ગણવામાં આવે છે. મેં કીધું ને, કોઈ પણ સાહિત્ય હોય એ સાહિત્ય જે તે સમયની લોક સંસ્કૃતિનું પ્રતિબિંબ હોય છે અને એ સમયગાળાની અંદર દીકરીને સાપનો ભારો ગણવામાં આવે છે. એ વાત એ સાપના ભારા એકાંકીની અંદર, ઘણા બધા એકાંકીઓની અંદર એ વાત એમને આલેખી છે. એ જ રીતે સુંદરમ, ત્રિભુવનદાસ, પુરુષોત્તમદાસ લુહાર, એમનું 3 પાડોશી, એમનો જે કાવ્યમંગલા, વસુધા અને યાત્રા, જે સુંદરમનો કાવ્ય સંગ્રહ છે, એની અંદર જે શોષિત અને જે પીડિત લોકો છે, એ શોષિત અને પીડિત લોકોની વાત એમને કરી છે કે એક અમીર વર્ગ છે અને ગરીબ વર્ગ છે. અમીર વર્ગ ગરીબ વર્ગનું કઈ રીતે શોષણ કરે છે એની વાત સુંદરમનો જે કાવ્યમંગલા છે, વસુધા છે, એ બધી પેલી શેઠાણીની રંગચૂંદડી રે, એટલે કે ભંગડીવાળું જે એનું કાવ્ય છે એ ખૂબ જ પ્રખ્યાત છે કે એક ભંગણી કે એક શેઠાણીનું મૃત્યુ થઈ જાય છે. અને જ્યારે આપણી હિન્દુ જે ધર્મ પ્રણાલિકા છે એ મુજબ કે જ્યારે પણ કોઈ સુહાગણ સ્ત્રીનું મૃત્યુ થાય છે ત્યારે એ સ્ત્રીને છેલ્લી વાર સૌભાગ્યવતી એટલે કે એટલે કે એને એ પોતે એક ફરીથી લગ્ન કરવા જતી એવી રીતે એને શણગારવામાં આવે છે અને પછી એની અંતિમ વિધિ કરવામાં આવે છે. અને એને જે કપડાં પહેરવામાં આવે, એટલે કે જે ભંગી, એટલે કે જે ઓળગણ જાતિના લોકો હોય, એ જે શોષિત વર્ગ છે, એને એના કપડાં આપી દેવામાં આવે છે. હવે જે ભંગડી છે એના લગ્ન થવાના છે, આ બાજુ શેઠાણીને લગ્નની ચૂંદડી ઓઢાડી છે, એ શેઠાણીનું મૃત્યુ થઈ જાય છે. આ બાજુ એક એવો વર્ગ છે જે પોતે દુઃખી છે, જેને કપડાં ઓઢાડે છે, કપડાં એ લોકો પાછા નથી લેવાના
અને એક ભંગણીને આપી દે છે અને એ ભંગણી એ શેઠાણીની જે મરેલી જે સબ ઉપર જે ઓઢાડેલી ચૂંદડી છે એ ચૂંદડી ઓઢી અને પોતાનું સૌભાગ્યવતી એટલે કે પોતાનું દાંપત્ય જીવનની શરૂઆત કરવાની છે. એટલે કે આવી જે પરિસ્થિતિ છે, જે શોષિત વર્ગ છે એ શોષિત વર્ગનું કઈ રીતે કુપોષણ એટલે કે કઈ રીતે શોષણ થતું હોય તેની વાત એ સમયગાળાના યુગના સર્જકોની અંદર આપણને જોવા મળે છે. અને એની પછી છે અનુગાંધી યુગ એટલે કે 1940 થી 1955 સુધીનો સમયગાળો છે. એટલે કે ગાંધીજીના મૃત્યુ પછીનો જે સમયગાળો છે, પણ ગાંધીજી જીવિત હતા એની પહેલાં જ અનુગાંધી યુગની શરૂઆત થઈ જાય છે. પ્રહલાદ પારેખ છે, ઉષ્ણસ છે, આ બધા જે સર્જકો છે એ અનુગાંધી યુગના સર્જકો છે. અને ગાંધીજીના આગમન પછી કેવી એટલે કે આ ગાંધીજીના મૃત્યુ પછી એ સમયની પરિસ્થિતિ કેવી હતી અને લોકોના વિચાર કેવા હતા એ વિચારને ધ્યાનમાં રાખી અને સાહિત્યનું સર્જન થાય છે. એના પછી છે આધુનિક યુગ એટલે કે 1955થી લઈને 1985 સુધીનો સમયગાળો એને આધુનિક યુગ કહેવામાં આવે છે. હવે આધુનિક યુગ એટલે કે સુરેશ જોશીના આગમનની સાથે સાહિત્યની અંદર આધુનિકતા એટલે કે જેને મોડર્ન આધુનિક એટલે મોડર્ન શબ્દ પરથી અને અનુઆધુનિક એટલે કે પોસ્ટ મોડર્ન એટલે કે જે નવું છે તેને એ આખાને નવા સાહિત્ય સ્વરૂપ રીતે રજૂ કરતું સાહિત્ય. હવે તમને આધુનિક ગુજરાતી સાહિત્યનું એક ઉત્તમ એવું ઉદાહરણ આપું તો ગાંધી યુગની અંદર ધૂમકેતુ, બરાબર, ધૂમકેતુની પોસ્ટ ઓફિસ વાર્તા બધાને ખબર છે, બરાબર. અલી ડોસો અને મરિયમ તમારે 12મા ધોરણની અંદર ગુજરાતીનો પહેલો પાઠ જ છે પોસ્ટ ઓફિસ. એ પોસ્ટ ઓફિસનું કથાવસ્તુ કેવું છે કે અલી ડોસો છે જે પોતે અલી ડોસો પોતાની દીકરી મરિયમ જે લગ્ન કરીને જતી રહે છે અને મરિયમના વિયોગના કારણે પોતે મૃત્યુ પામે છે. રોજ પોસ્ટ ઓફિસની અંદર જાય છે અને પોસ્ટ માસ્ટરને જઈને પૂછે છે કે મારી દીકરી મરિયમનો એક પત્ર આવ્યો કે નહીં આવ્યો. અને પોસ્ટ માસ્ટર રોજ અલી ડોસાને ના પાડે છે અને પછી એ ત્યાંથી જતા રહે છે. પણ એક દિવસ અલી ડોસો આવતો નથી અને મરિયમનો લેટર આવે છે અને ત્યાં પોસ્ટ માસ્ટરને ખબર પડે છે. એટલે પોસ્ટ માસ્ટર પોતે જઈ અને અલી ડોસાના ઘરે જઈને આપવા જાય છે. પણ ત્યાં પોસ્ટ માસ્ટરને એવું ખબર પડે છે કે અલી ડોસાનું તો મૃત્યુ થઈ ગયું. એટલે અલી ડોસાની કબર ઉપર એ મરિયમનો પત્ર મૂકી અને પોસ્ટ માસ્ટર પાછો આવી જાય છે. હવે આ જે પિતા અને પુત્રીનો જે વિયોગ અને પુત્રીના વિયોગના કારણે પિતાનું મૃત્યુ થઈ જાય છે એ વાત ધૂમકેતુએ આલેખી છે. પણ ધૂમકેતુ અલી ડોસાના પૂર્વજન્મની કથા આલેખે છે કે અલી ડોસો ગયા જન્મની અંદર પહેલાં શિકારી હતો અને શિકારી હોવાના કારણે એ લોકોને રીબાઈને મારતો હતો, માટે પણ એનું મૃત્યુ એવી રીતે થયું. એ કર્મનો સિદ્ધાંત ધૂમકેતુ આપણને એ બાંધે છે. હવે આ પોસ્ટ ઓફિસનું કથાવસ્તુ છે. અને એ જ રીતે આધુનિક યુગની અંદર ચંદ્રકાંત બક્ષી, જેને સુમનશાહ ઘટનાનો બેતાજ બાદશાહ કહે છે, એ ચંદ્રકાંત બક્ષીની પેરાલિસિસ નવલકથા છે. જો આમાં આધુનિકતા કઈ રીતે, હવે પેરાલિસિસ નવલકથાની અંદર એવું છે, આકાર શાહ નામનું એક પાત્ર છે, એની પણ પત્ની નથી અને આકાર શાહને પેરાલિસિસનો એટેક આવે છે અને હોસ્પિટલની અંદર એડમિટ થાય છે. અને આ બાજુ એની દીકરીનું મૃત્યુ થઈ જાય છે અને આ બાજુ એની દીકરીના લગ્ન થઈ જાય છે અને એની દીકરી અમેરિકા જઈને વસે છે. અને આ બાજુ આકાર શાહને પેરાલિસિસનો એટેક થયો છે, એ હોસ્પિટલની અંદર એડમિટ છે અને પૈસે ટકે મેં કીધું એ પૈસે ટકે બધી રીતે સુખી છે. અને છે ને અમીર માણસોને છે ને સંતાનો નથી હોતા પણ વારીસો હોય છે. એટલે એ વાત ચંદ્રકાંત બક્ષીએ બહુ સારી રીતે આની અંદર આલેખી છે. તમે ભાષા શૈલી જુઓ, કથાવસ્તુ જુઓ. અને એ પેરાલિસિસની અંદર હવે એ સમયગાળા એ દવાખાનાની અંદર એક નર્સ હોય છે અને એ નર્સ આકાર શાહની સેવા કરે છે અને આકાર શાહને પેરાલિસિસ મટી જાય છે. એટલે કે જે કોમળ, જે હૃદય, જે લાગણીનો ભાવ જે આકાર શાહને ખરેખર એના વૃદ્ધાવસ્થાની અંદર જરૂર હતી, એ લાગણીનો ભાવ એને પેલી નર્સ પાસેથી મળે છે અને આકાર શાહ સારો થઈ જાય છે. હવે એમાં પછી ઘણું આકાર શાહ અને નર્સ બંને વચ્ચેનો પ્રેમ બતાવ્યો છે, પણ બંને પરિસ્થિતિના કારણે એટલે મીન્સ લગ્ન કરી શકતા નથી. અમુક સંબંધો એવા હોય કે સંબંધોને તમે કોઈ સારું એવું નામ આપી શકતા નથી, પણ હા એ સંબંધને તમે કોઈક એવો સારો એવો વળાંક આપી અને તમે એને છોડી દો છો. બસ એ જ વાત ચંદ્રકાંત બક્ષીએ
આ નવલકથાની અંદર કરી છે. હવે આધુનિક એટલે આધુનિકતા બતાવી છે, પણ જો ધૂમકેતુ ગાંધી યુગની અંદર જે પોસ્ટ ઓફિસ ટૂંકી વાર્તા આપે છે, પોસ્ટ ઓફિસની અંદર જો અલી ડોસાને પણ કોઈ એક આવું લાગણીસભર પાત્ર બતાવ્યું હોત કે જેની પાસે જઈને એ પોતાની એકલતા, પોતાની વાતને રજૂ કરી શકે, તો અલી ડોસાનું મૃત્યુ થયું ના હોત. એટલે કે આ જે એટલે કે આધુનિકતા એટલે કે જે વિચાર ચાલી રહ્યો છે એ વિચારને તદ્દન અલગ રીતે રજૂ કરતું એને આધુનિક ગુજરાતી સાહિત્ય કહેવામાં આવે છે. તમે મધુરાઈની ચહેરા જો અથવા તો મધુરાઈનું સંતુ રંગીલી નાટક જો, એ સંતુ રંગીલી નાટક એટલે જે ખૂબ જ પ્રખ્યાત એવું નામ છે કે અમદાવાદની સંતુ જે પોતે ફૂલો વેચવાનારી એક સ્ત્રી બતાવી છે. અને ફૂલો વેચવાનારી સ્ત્રી એટલે કે ફૂલો વેચવાનારી સ્ત્રી કેવી હોય? તમારી સોસાયટીની અંદર કે કોઈ શાકભાજી કે કોઈ ફૂલ વેચવાવાળી કોઈ સ્ત્રી આવે એના પ્રત્યે તમારું કેવું વલણ હોય? તમે એમ કે એ વેચવા આવે છે, એ પોતાનું કામ વેચી અને પોતે જ તમે કદી એની સાથે લાગણીસભર નજરથી કે પ્રેમ ભાવથી એને પણ એક હૂંફની જરૂર છે ને, એ પણ છે તો એક માનવી જ એને એ રીતે જોઈ છે. પણ ના, એ સંતુ રંગીલી જ્યારે ફૂલો વેચનારી એક છોકરી છે જે અમદાવાદની અંદર આપણે લાલ દરવાજાની પાસે ફૂલો વેચે છે અને એક સુશિક્ષિત એક શિક્ષક, એક માસ્તર જે સ્કૂલનો એક સર છે, માસ્તર છે, એના સંપર્કમાં આવે છે અને એના કારણે સંતુ રંગીલીનું આખું જીવન બદલાઈ જાય છે. અને પછી એ જ અમદાવાદની લાલ દરવાજાની પાસે એ સંતુ રંગીલી મોડર્ન એટલે કે એટલે મધુરાએ એમ લખ્યું છે કે હિલવાળા સેન્ડલ પહેરીને રિક્ષામાંથી ઉતરે છે અને પછી બધા એને જોતા રહી જાય છે. એટલે આધુનિક ગુજરાતી સાહિત્ય એટલે કે જે વિચાર ચાલી રહ્યો છે એ જ વિચારને તદ્દન અલગ રીતે રજૂ કરતું સાહિત્ય એટલે કે મોડર્ન લિટરેચર. અને અનુઆધુનિક એટલે કે પોસ્ટ મોડર્ન એટલે કે 1985થી લઈને અત્યાર સુધી જે સાહિત્યનું સર્જન થયું છે તેને અનુઆધુનિક ગુજરાતી સાહિત્ય કહેવામાં આવે છે. હવે અર્વાચીન ગુજરાતી સાહિત્યના જે ચારે ચાર યુગ છે ને, એ ચારે ચાર યુગનો વિગતે પરિચય અને વિગતે અભ્યાસ તમારે ટીવાયની અંદર પેપર નંબર 506 એટલે કે ટીવાયનું જે પેપર નંબર 6 છે એ પેપર નંબર 6ની અંદર આ ચારે ચાર યુગ તમારે ભણવાના આવશે. ચારે ચાર યુગના સર્જકો અને ચારે ચાર યુગના સર્જકોની કૃતિ અને કૃતિનું કથા વસ્તુ. હવે આમ છે અર્વાચીન ગુજરાતી સાહિત્ય એટલે ગુજરાતી સાહિત્ય એટલે કે મધ્યકાલીન અને અર્વાચીન. મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય એટલે કે 11મી થી 18મી સદી સુધીનું સાહિત્ય એટલે કે હેમચંદ્રાચાર્યથી શરૂ કરી અને દયારામ સુધીનું જે સાહિત્ય છે તે મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય છે. અને અર્વાચીન ગુજરાતી સાહિત્ય એટલે કે 1850થી લઈને અત્યાર સુધી જે સાહિત્ય રચાયું છે તેને અર્વાચીન ગુજરાતી સાહિત્ય કહેવામાં આવે છે. પણ જેમ મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય 2 તબક્કાની અંદર વહેંચાયેલું છે એમ અર્વાચીન ગુજરાતી સાહિત્ય 4 યુગની અંદર વહેંચાયેલું છે: સુધારક, પંડિત, ગાંધી, અનુગાંધી, આધુનિક અને અનુઆધુનિક. હવે આ ચારેય મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય અને અર્વાચીન ગુજરાતી સાહિત્ય આ બંને વિશે આપણે સંક્ષિપ્તની અંદર માહિતી મેળવી લીધી. ગુજરાતી સાહિત્ય એટલે શું તેના વિશેનો તમને થોડો ઘણો આછો પાતળો પરિચય મેળવી લીધો છે. હવે કાલથી જે તમારું પેપર નંબર 101 છે એ 101નો એકમ નંબર 1ના જે પહેલો પ્રશ્નનો અ વિભાગ છે કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના પ્રમુખ સ્વરૂપો, એમાં રાસ, પદ્યવાર્તા, પદ, આખ્યાન એ બધા સ્વરૂપોની આપણે વિગતે ચર્ચા કરશું. અને આ મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય એટલે શું અને અર્વાચીન ગુજરાતી સાહિત્ય એટલે શું એ બંને વચ્ચેની જે નોટ્સ છે એ હું તમને આ વિડીયો પછી હું તમને PDF કરી અને ગ્રુપની અંદર મૂકી દઈશ. તમારે નોટની અંદર લખી દેવાની. અને એક ખાસ વાત કે મને ઘણી બધી છોકરીઓનો છે ને ફોન ને મેસેજ આવ્યો હતો કે બેન અમારે ચોપડો બનાવવાનો કે નહીં, પણ હા તમારે બંને પેપરનો છે ને પેપર 101 ને પેપર 102નો ચોપડો બનાવવાનો છે. જે પ્રશ્ન હું વિડીયોની અંદર PPTની અંદર જે લખાવું છું, જે ચલાવું છું એ જ પ્રશ્નનું હું તમને એના પછી એનો ફોટો એટલે કે એનું PDF મૂકી દઈશ. એટલે કે તમારે એનો એ સિલેબસ તમારે એટલે કે અભ્યાસક્રમ તમારે વાંચવામાં પણ થઈ જશે અને તમને અનુકૂળતા પણ રહેશે કે તમે સમજી પણ શકશો પ્રશ્નને.